1857ના વિપ્લવના નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા છે? જવાબ આવશે સિંહોર, ભાવનગર. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો એ છે ખેડાનો સત્યાગ્રહ. મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? અમદાવાદ. ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે? ખેડા સત્યાગ્રહ. ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને આપી શકાય? કુમારપાળ. મિત્રો, આ એવા પ્રશ્નો છે કે જે દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને વારંવાર રિપીટ થયેલા પ્રશ્નો છે. મિત્રો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરેક આવા વિડીયો મળી જાય જે પરીક્ષાને માટે હેલ્પફુલ થવાના છે અને પરીક્ષામાં પૂછવાની શક્યતા 100% છે. બરાબર છે. 2011થી લેવાયેલી પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. બરાબર છે. ગુજરાતના વારસાના પ્રશ્નો છે જે પૂછાઈ ગયેલા છે. બરાબર છે. હવે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને દરેક વિડીયો નોટિફિકેશન તમારા સ્ક્રીન પર મળી જાય. ચલો આગળ વધીએ છીએ. મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. નડિયાદ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? અહેમદ શાહ. દાંડી યાત્રા બાદ તુરત જ મે 1930માં અંગ્રેજ હકૂમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ? ધરાસણા સત્યાગ્રહ. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું? કાકા કાલેલકર. સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1928. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયેલા? ઈસવીસન 1931માં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. બરાબર છે. હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? જયપ્રકાશ નારાયણ. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ધ્રોલ. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજ્જિયાવેરો નાખવામાં આવ્યો હતો? ઔરંગઝેબ. ઈસવીસન 1984-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહારાજા તખતસિંહજી. પોર્ટુગીઝો ફિરંગીઓ એ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું? દીવ. જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાનું નામ શું હતું? શાહનવાજ ભુટ્ટો. દાહોદ ખાતે મુગલ સામ્રાજ્યનો કયા રાજાનો જન્મ થયો હતો? ઔરંગઝેબ. આઝાદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા? બારડોલીનો સત્યાગ્રહ.
1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? 17 જિલ્લાઓ હતા 1960. બરાબર છે. રાજ્યની સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લાઓ હતા. 1960 રચાયેલ સૌપ્રથમ ગુજરાત વિધાનસભાની સરકારની કોના દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા? રવિશંકર મહારાજ. જૂનાગઢની રચાયેલી આરજી હુકુમતના વડા કોણ હતા? શ્યામળદાસ ગાંધી. આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? છોટા ઉદેપુર. શહીદ સ્મારક માટેના જેલ ભરો સત્યાગ્રહ, શાંત સત્યાગ્રહ માટેની ટુકડીના નેતાઓના સંદર્ભમાં નીચેમાંથી કયો વિકલ્પ સાચો નથી? બરાબર. ટુકડી નેતાઓ હતા અહેમદ મિયા શેખ, દિનકર મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ એ હતા નહીં. બરાબર છે. આ સત્યાગ્રહમાં જેલ ભરો સત્યાગ્રહ અહેમદ મિયા શેખ હતા, દિનકર મહેતા હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હતા. ઈસવીસન 1957ની મુંબઈની વિધાનસભા ચૂંટણીમાં મહાગુજરાત આંદોલન માટે રચાયેલી જનતા પરિષદે કુલ કેટલી બેઠક પર વિજય મેળવ્યો હતો? મુંબઈ વિધાનસભામાં. ઓકે, 29 બેઠક પર વિજય મેળવ્યો હતો. કયા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈએ વકીલાતને તિલાંજલિ આપી હતી? ખેડા સત્યાગ્રહ. ભારતના કુલ 562 દેશી રાજ્યના ગુજરાતના કેટલા રાજ્યો હતા? 366 રાજ્યો હતા. બરાબર છે. 562 હતા ભારતના કુલ દેશી રાજ્યો, એમાં 366 ગુજરાતના હતા. આ પ્રશ્ન તલાટીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. રેવન્યુ તલાટી. ઓકે. ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે? રુદ્રદામા અને સ્કંદગુપ્ત. બરાબર છે. ગુજરાતના કયા ક્રાંતિવારે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. મોગલ સામ્રાજ્ય દરમિયાન કયા રાજા દ્વારા ભરૂચને 2 વખત લૂંટવામાં આવ્યું હતું? શિવાજી મહારાજ. બરાબર છે. આઝાદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રસિદ્ધ થયા? બાળોની સત્યાગ્રહ જોઈ ગયા છે આપણે આગળ. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું? સુભાષચંદ્ર બોઝ. વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિરૂપે કયું નગર વસાવવામાં આવ્યું? ચાંપાનેર. મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક આગેવાનનું નામ જણાવો. સુભાષચંદ્ર બોઝ. ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો? પેરિપલ્સ. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયો સત્યાગ્રહ પ્રારંભ કર્યો? સવિનય કાનૂન ભંગ. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે? હિન્દ છોડો ચળવળ. ગુજરાતના સુલતાન અહેમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? હિંમતનગર.
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? માધવસિંહ સોલંકી. ઈસવીસન 1540 થી 41માં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો કોણે બનાવ્યો હતો? ખુદાવંદ ખાને બનાવ્યો હતો. બનાવ્યો હતો ખુદાવંદ ખાન. રાજવી અહમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. મહેમદાવાદ. ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. તાંબવેકર પરિવાર. આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું? મગનલાલ. સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1928માં. ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? વિશળદેવ ચૌહાણ. અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું? રાજા પ્રતાપસિંહજી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરાના મહારાજાના મહત્વના જનકલ્યાણના કાર્યોમાં નીચે પૈકીનું કયું કાર્ય સુસંગત જણાતું નથી? એ. રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરવી. રાજ્યમાં ગામે ગામ પુસ્તકાલયો અને છાત્રાલયો સ્થાપવા. રાજસ્વ ન્યાય વ્યાપાર ઉદ્યોગ માટે તંત્ર અને ગ્રામ પંચાયતો સ્થાપી. દુષ્કાળ અને આપત્તિના સમયે પાણી વિના કોઈને ટળવળવું ન પડે તે માટે કૂવા, વાવ અને તળાવોની વ્યવસ્થા કરી. બરાબર. એ કાર્ય સુસંગત જણાતું નથી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ડી છે ઓપ્શન છે બરાબર છે. એ સુસંગત જણાતું નથી. મુગલ શાસન દરમિયાન અમદાવાદના કયા નગર શેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા? શાંતિદાસ. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો. ઔરંગઝેબ. વસ્તુપાલ તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલ છે? રાણા વીર ધવલ. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? આ જોઈ ગયા આપણે. અહેમદ શાહ. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? અલાઉદ્દીન ખિલજી. મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો? 1956. કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું? મજૂર મહાજન સંઘ. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો? શંકરલાલ પરીખ. દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખાણવાળી સ્વાતંત્ર્યની લડતના શહીદ વીર સપૂતની ખાંભી કોની છે? શહીદ વિનોદ કિનોરીવાલા. આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નિત નવું સાહિત્ય લખાતું. વ્યાકરણના મૂળ સૂત્રો, વૃત્તિ અને વિવેચન તૈયાર થયા.
આ મહાન ગ્રંથ તૈયાર થયો અને તેને શણગારેલા હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટનગરમાં વાતે ગાતે વરઘોડો કાઢ્યો અને પોતે પણ પગે ચાલીને યાત્રામાં જોડાયા. તે વખતે પાટણના શાસક કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. મિત્રો આટલા પ્રશ્નો હતા જે ઇમ્પોર્ટન્ટ હતા, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થવાના છે. બરાબર છે મિત્રો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. ચલો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.